નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। તો જે પ્રકારે અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાં પરિસ્થિતિ જે પ્રકારની સર્જાઈ છે તેને કારણે આપણે તમામ લોકો જાણીએ છીએ કે આપણા દેશમાં ઓઇલ અને ગેસની ખૂબ જ અછત હોવાની વાતો પણ ઘણી વખત સામે આવી ચૂકી છે અને તેને જ લઈને હવે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયો છે તે એક બાદ એક લેવામાં આવી રહ્યા છે। સમુદ્ર મંથન કરીને જે હવે એક નવો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા હવે જે પ્રકારની આ પરિસ્થિતિ છે તેને લઈને નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ને હવે ઓઇલ અને ગેસ છે તે આપણા દેશમાં ભારતમાં જ તેનું ઉત્પાદન છે તે કરવામાં આવશે તેવી એક વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। હવે જે આ ઉત્પાદન આપણા દેશમાં કરવામાં આવશે તેનેથી લઈને દેશને શું ફાયદો થવાનો છે, કેટલું આ ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરવામાં આવશે અથવા તો દરિયા કિનારાથી જે વિસ્તારો છે ત્યાંથી આ ઓઇલ અને ગેસનો જથ્થો છે તે ઉપલબ્ધ કરાવવાની જે આખી વાત છે તે શું છે, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા તો આખરે સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારની આ સમુદ્ર મંથન યોજના કે જેમાં 31 જુલાઈએ કેન્દ્રીય કેબિનેટમાં સમુદ્ર મંથન યોજનાને મંજૂરી છે તે આપવામાં આવી હતી, એટલે કે કેબિનેટમાં ચર્ચા થઈ અને ત્યારબાદ મંજૂરી મળી છે। દેશનો સૌથી મોટો નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન પ્રોજેક્ટ છે તેને માનવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીનો સૌથી મોટો આ પ્રોજેક્ટ છે તે માનવામાં આવી રહ્યો છે। સમુદ્ર અને ઊંડા પાણીના વિસ્તારોમાં ક્રૂડ ઓઇલ ગેસ શોધવાની જે યોજના છે તે બનાવવામાં આવી છે અને હવે આ પ્રકારે કામગીરી છે તે કરવામાં આવશે। ભારતના દરિયા કિનારે જે એક્સપ્લોરેશન છે તે શરૂ કરવામાં આવશે ને તેને લઈને જે હવે વાતચીતો મંજૂરી આ યોજનાને તો હાલ આપી દેવામાં આવી છે। 10 લાખ ચોરસ કિલોમીટરના જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં હવે આ એક્સપ્લોરેશન છે તે કરવામાં આવશે, શોધખોળ છે તે કરવામાં આવશે અને હવે આ ગેસ અને ઓઇલનું ઉત્પાદન દેશમાં કરવામાં આવશે। દરિયાઈ સીમાની બહાર ઇઝમાં EEZમાં વેપારનો અધિકાર ફક્ત પોતાના દેશને જ આપવામાં આવતો હોય છે, એટલે કે પોતાના દેશ પાસે જ એ પ્રકારની પરવાનગીઓ હોય છે। હવે વાત કરીએ ભારતમાં ગેસ ઓઇલના જે ભંડારો છે તે શું છે, ક્યાં છે। ભારતમાં કૃષ્ણા ગોદાવરી કાવેરીમાં નેચરલ ગેસ અને ઓઇલના ભંડારો હાજર હોવાની જે વાત છે તે સામે આવી છે ને તેમાં જ જે શોધખોળની પ્રક્રિયા કરવાની છે। મહાનદી જેવી નદીઓમાં પણ નેચરલ ગેસ અને ઓઇલના ભંડારની હાજરી હોવાની વાત છે તે કરવામાં આવી છે અને આ તમામ બાબતો છે તે બેઠકમાં થઈ હતી અને તેને જ લઈને હવે આ પ્રક્રિયા છે, આ પ્રોજેક્ટ છે તેની શરૂઆત થવાની છે। અંદમાનના દરિયાઈ વિસ્તારોમાં નેચરલ ગેસ અને ઓઇલનો ભંડાર હાજર હોવાની વાત પણ કરવામાં આવી હતી અને તેની માહિતી છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે। તેને લઈને આખો પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવવાનો છે। દરિયાકાંઠાના જે આ વિસ્તારો છે ત્યાં આ પ્રકારની શોધખોળ છે તે કરવામાં આવશે। મહાનદીઓ જેવા જે નદીઓ છે તેની નીચેથી હાલ તો આ ઉત્પાદન કરવાનું છે તેવી વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। હવે વાત કરીએ શોધથી લઈને ઉત્પાદન સુધીના ખર્ચ વિશેની। સૌથી પહેલા ઓઇલ ગેસ શોધવાથી લઈને ઉત્પાદન સુધી 5 થી 10 વર્ષનો સમય લાગી શકે તેવી પણ બાબત છે, કારણ કે એટલું ઇઝીલી નથી આ બધું જ કરવું, હજી પણ વર્ષો લાગી શકે છે। તેલનો એક કૂવો ખોદવાનો ખર્ચ આશરે 125 થી 150 મિલિયન ડોલર હોવાની વાત છે તે અત્યારે હાલ તો નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી છે। ખર્ચ પણ ખૂબ છે, પરંતુ જો ઓઇલ અને ગેસનું ઉત્પાદન છે તે અહીંયા જોવા મળે શકે તો પછી ઘણી બધી રાહત દેશને પણ થઈ શકે છે। એક કૂવો ખોદવાનો જે ખર્ચ છે તે 1192 થી લઈને 1431 કરોડ રૂપિયા થતો હોવાની જે વાત છે તે પણ તેનો અંદાજ શક્યતાઓ છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે। માર્ચ 2031 સુધીમાં પ્રથમ તબક્કામાં 84,084 કરોડ રૂપિયા ખર્ચ થશે તેવું પણ એક અનુમાન છે તે સરકાર દ્વારા લગાવવામાં આવ્યું છે। 2031 એટલે કે હજી પણ કેટલાક વર્ષો આમાં લાગી શકે અને ત્યારબાદ આ પ્રાપ્તિ આ પ્રોજેક્ટ સફળ થઈ શકે। 28.5 હજાર કરોડ રૂપિયા ભૂકંપ સંબંધિત ડેટા એકત્રિત કરવામાં ખર્ચ થશે, એટલે કે સૌથી પહેલા તો જે આ શોધખોળની પ્રક્રિયા એક્સપ્લોરેશન છે તે કરવામાં આવવાનું છે અને તેની પ્રક્રિયા પણ ખૂબ જ ખર્ચાળ છે। ભૂકંપ સંબંધિત પહેલા તો એ ડેટા છે તે એકત્રિત કરવામાં આવશે અને તેની પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ છે તે કરવામાં આવશે। 43.2 હજાર કરોડ રૂપિયાથી ઊંડા પાણીમાં 60 જેટલા કુવાઓ છે તે ખોદવામાં આવશે। ત્યારબાદ તેની હાજરી છે તે નક્કી કરવામાં આવશે। અંદર ઊંડાણમાં ઉતરીને જે સમગ્ર પ્રક્રિયાઓ છે તે મશીનો દ્વારા કરવામાં આવવાની છે। પ્રતિ કુવા સરકાર 675 કરોડ રૂપિયા અથવા તો ખર્ચના 50% સરકાર દ્વારા આપવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ। બાકીનો ખર્ચ સરકાર સાથે મળીને આ પ્રોજેક્ટ પર જે પણ કંપનીઓ કામ કરતી હશે તે કંપની તેમાં પૈસા છે તે ઉઠાવશે, કંપનીઓ તેમાં પૈસા છે તે નાખશે। ઘરેલું ઉત્પાદન જાળવી રાખવા માટે સતત નવા કુવા શોધવા હવે જરૂરી છે, એટલે કે હવે ઘરેલું ઉત્પાદન ગેસ અને ઓઇલનું ઉત્પાદન પોતાના દેશમાં જ કરવા માટે હવે નવા કુવા છે તે ખોદવા માટે જરૂરી બન્યા છે।
કેવી રીતે આ ગેસ અને ઓઇલ બને છે તેની પણ આખી પ્રક્રિયા સમજીએ. કાચું તેલ અને ગેસ સમુદ્ર અને નદીઓના ઊંડા પાણી નીચેના ખડકોમાં છે તે મળતું હોય છે. એક આ પણ માહિતી અને આ એક પણ પ્રક્રિયાનો જે તેમાં સમાવેશ થાય છે અને ઊંડાણમાં જે મશીનો છે તે નાખવામાં આવે છે અને તેને જ આધારે આ એક્સપ્લોરેશન છે તે થવાનું છે. કાચું તેલ અને ગેસ જે સમુદ્રમાં તેના મશીનો નાખીને તેની માપણી છે તે નક્કી કરવામાં આવશે. કરોડો વર્ષો સુધી મૃત દરિયાઈ જીવો, વૃક્ષો, છોડ સમુદ્રના તળિયે છે તે હોય છે. સાથે મૃત દરિયાઈ જીવોના અવશેષોમાંથી આ હાઇડ્રોકાર્બન છે તે બનતું હોય છે ને તેમાંથી જ ઉત્પન્ન થાય છે ગેસ અને તેલ. હાઇડ્રોકાર્બનમાંથી જ કાચું તેલ અને ગેસ છે તે બનતું હોય છે. એટલે કે આખી એક પ્રકારની પ્રક્રિયા છે અને તેનું જ હવે સંશોધન છે તે કરવાનું છે. રિફાઇનિંગ કંપનીઓ પછીથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવે છે. એટલે કે હાઇડ્રોકાર્બન જે ઉત્પન્ન થાય છે ને ત્યારબાદ કંપનીઓ છે તે આખી પ્રક્રિયા પ્રોસેસ કરીને ઓઇલ ગેસ બનાવે છે, ઓઇલ બનાવે છે. હવે વાત કરીએ સમુદ્રમાં ઓઇલ શોધવાની પ્રક્રિયા શું છે. સ્ટેપ નંબર 1, સર્વે જહાજો દ્વારા આ તેલની શોધખોળ કરવામાં આવી શકે. ભૂકંપીય શોધખોળ કરતા જહાજો છે તેને કામે લગાવવામાં આવે છે. એટલે કે જહાજો દ્વારા કામકાજ થતું હોય છે. લાંબા કેબલ દ્વારા પાણીમાં એરગન એરે સિસ્ટમથી આ કામ છે તે કરવામાં આવતું હોય છે. એટલે કે આ સિસ્ટમ એટલે કે હવાવાળા મશીનો નાખીને તેને ખેંચવામાં આવે છે. ઊંડાણમાં આ હવાવાળા જે મશીનો છે તેને નાખવામાં આવે છે. ત્યારબાદ તેને ખેંચવામાં આવતા હોય છે અને તે પ્રકારની આ એક પ્રક્રિયા છે. મશીનો પાણીની અંદર તીવ્ર અવાજવાળા સાઉન્ડ એટલે કે વેવ છે તે ઉત્પન્ન કરતા હોય છે અને તેને દ્વારા આ પ્રોસેસ છે ત્યાંથી શરૂ થતી હોય છે. આ સાઉન્ડ સમુદ્રના ખડકો સાથે અથડાઈને ત્યાંથી પાછા ફરે છે અને ત્યાંથી સંશોધકો છે તે નક્કી કરે છે કે અહીંયા કેટલા અવશેષો છે તે ત્યાંથી મળી આવે છે. અહીંયા કૂવો ખોદવો જોઈએ કે નહીં તે પ્રકારના સંશોધનો તે કરવામાં આવે છે. એરે કેબલમાં લાગેલા હાઇડ્રોફોન આ વેવને છે તે રેકોર્ડ કરી લેતા હોય છે. એક પ્રકારની આ સિસ્ટમ છે, એક સંશોધન છે. ભૂગર્ભનો 3D નકશો બને છે અને જેનાથી ખબર પડે છે કે હાઇડ્રોકાર્બન કઈ જગ્યા પર હોય છે. એટલે કે આ હાઇડ્રોકાર્બન કઈ કઈ જગ્યાઓ હોય છે તે પ્રકારના વિસ્તારો ત્યાં શોધવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં કૂવો ખોદવામાં આવે છે. સ્ટેપ નંબર 2, સંશોધન કૂવાની ડ્રિલિંગ. તેલ, ગેસની હાજરીના સંકેતો મળ્યા તો શોધખોળ માટે કૂવો ખોદવામાં આવે છે. એટલે કે અત્યાર સુધી જે આપણે વાત કરી એક્સપ્લોરેશનની અને ત્યાં પછી જો તેલની હાજરી જોવા મળે, ઓઇલ અને ગેસની હાજરી જોવા મળે તો પછી ત્યાં કૂવો ખોદવામાં આવે છે. તેના માટે જહાજો કે મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે કે મોટા મોટા જહાજો, મોટા મોટા મશીનો છે તે તબક્કાવાર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સેમી સબમર્સિબલ રિંગ, ડ્રીલ શીપ, જેકઅપ વગેરેનો ઉપયોગ છે તે અહીંયા કરવામાં આવતો હોય છે. ઊંડાણમાં તેને જોવા માટે આ મશીનોનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. સેમી સબમર્સિબલ રિંગ પાણીમાં ડૂબેલા પેન્ટૂન પર તરે છે અને આ પ્રકારની એક પ્રક્રિયાનો તેમાં સમાવેશ થતો જોવા મળે છે. ડ્રિલિંગ મશીનો ડ્રીલ શીપમાં લાગેલી હોય છે અને તેના દ્વારા જ આ આખું જે કામકાજ છે આ મશીનોમાં થતું હોય છે. એક મોટી પાઇપ દ્વારા ખડકોની અંદરથી પ્રવાહી પદાર્થ છે તે એકત્રિત કરવામાં આવે છે. આ મોટી પાઇપ છે તે અંદર ખડકોમાં નાખવામાં આવતી હોય છે અને તેનેથી જ આ આખા જે પદાર્થો છે તેને એકત્રિત કરવામાં આવે છે. સેમ્પલની તપાસ કરીને તેલ અને ગેસ વગેરેની હાજરી છે તે તપાસવામાં આવે છે. જ્યારે પણ ખડકોમાં આ મોટી પાઇપ લગાવવામાં આવે છે તેને આધારે નક્કી કરવામાં આવે છે કે આ વિસ્તારમાં આ જગ્યા પર હાઇડ્રોકાર્બન અને સાથે સાથે તેલ અને ગેસની ઉત્પાદન તેનું કેટલું અહીંયા રહેલું જોવા મળી શકે. કુવાના મોઢા પર એક બ્લો આઉટ પ્રિવેન્ટર લગાવવામાં આવે છે અને તેના પરથી પણ એક મહત્વપૂર્ણ બાબત છે તે જાણી શકાય છે. ત્યાં કોઈ પણ પ્રકારનું લીકેજ થતું હોય છે તો તેને બ્લોક કરવામાં આવે છે. છિદ્રમાંથી ઝડપથી ગેસ કે તેલનું લીકેજ થાય તો તે છિદ્રને સીલ કરી શકાય અને તે માટે તેને માપવાનું અને તેને જોવાનું જે આ મશીન હોય છે તે પણ ત્યાં લગાવવામાં આવતું હોય છે. સ્ટેપ નંબર 2માં એ પણ છે કે જો કુવાનું ડ્રિલિંગ સૌથી મોંઘું અને જોખમી કામ હોય છે તેમાં વર્ષોનો સમય લાગી શકે છે. એટલે કે આ પ્રકારની જે આખું સંશોધન કરવામાં આવી રહ્યું છે, આખા જે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમાં વર્ષોનો સમય લાગી શકે. સ્ટેપ નંબર 3ની વાત કરીએ, તેલની ગુણવત્તા અને જથ્થાનું વિશ્લેષણ. એક્સપ્લોરેશન વેલથી તેલનો ભંડાર અને ગુણવત્તા ન જાણી શકાય. આપણે સૌથી પહેલા વાત કરીએ એક્સપ્લોરેશનથી તો ત્યાં તેલનો ભંડાર અને તેની ગુણવત્તા કેવા પ્રકારની છે ઓઇલ અને ગેસની તે તેનાથી નથી જાણી શકાતું. તેથી વિસ્તારમાં મૂલ્યાંકનના કુવા છે તે ખોદવામાં આવે છે. એટલે કે તેની ગુણવત્તા તપાસવા માટે, તેનો
જથ્થો ત્યાં કેટલો છે, તે વિસ્તારમાં જથ્થો ઓઇલ અને ગેસનો કેટલો છે તે જાણવા માટે નવી એક પ્રક્રિયા. એન્જિનિયરો ભંડારના દબાણ અને ઊંડાઈનું વિશ્લેષણ કરતા હોય છે, એટલે કે એન્જિનિયરો દ્વારા અંદર કેટલો ભંડાર છે તેનું પણ વિશ્લેષણ છે તે કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તે વિસ્તારમાં તે જગ્યા પર કૂવો ખોદવામાં આવતો હોય છે. જો રિઝર્વ પર્યાપ્ત હોય તો પછી પ્રોડક્શન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવે છે, એટલે કે જો તે માત્રામાં તે વિસ્તારમાં અને તે જગ્યા પર જો ઓઇલ અને ગેસનું ઉત્પાદન થતું હોય, ત્યાં સારો એવો જથ્થો હોય છે, તો પછી આગળની પ્રોસેસ થતી હોય છે. સ્ટેપ નંબર 4 કે જ્યાં પ્લેટફોર્મ બનાવીને તેલ અને ગેસનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે. કિનારાની આસપાસ પ્લેટફોર્મ બનાવીને કુવા સાથે તેને જોડવામાં આવે છે. જે પણ કિનારો હોય છે તે આજુબાજુ જે પ્લેટફોર્મ છે તે બનાવવામાં આવે છે અને ત્યારબાદ કુવો ખોદવાની કામગીરીની શરૂઆત થાય છે. હવે વાત કરીએ ભારત કેટલું તેલ અને ગેસ ઉત્પાદન કરી શકે. ભારત આખી દુનિયામાં ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે, એટલે કે ખરીદનાર છે. સૌથી વધારે તેલની જરૂરિયાત ભારતમાં પણ પડતી હોય છે. ભારત તેની જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ વિદેશથી ખરીદે છે, એટલે કે જરૂરિયાત મુજબનું 88% જેટલું ક્રૂડ ઓઇલ છે તે વિદેશથી ખરીદવાની ફરજ ભારતને પડે છે. વાર્ષિક લગભગ 13 લાખ કરોડ રૂપિયા તેની પાછળ ખર્ચ કરવામાં આવે છે. ઓઇલ અને ગેસ પાછળ 13 લાખ કરોડ રૂપિયા ભારત ખર્ચે છે, વિદેશમાંથી ઓઇલ મંગાવે છે. જરૂરિયાતનું માત્ર 12% ઓઇલ ભારત પોતે જ ઉત્પાદન કરી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે ભારતમાં જોવા મળી રહી છે. જે પ્રકારની જરૂરિયાતો છે તેના માત્ર 12% ઉત્પાદન ભારતમાં થાય છે. સાથે સાથે 47% જમીન પર અને 53% સમુદ્રમાં બનેલા તેલના કુવાઓમાંથી ઉત્પાદન છે તે કરવામાં આવતું હોય છે. સાથે ભારત તેની જરૂરિયાતની લગભગ 50% ગેસ પોતે જ બનાવે છે. આ ગેસની વાત કરવામાં આવે છે કે જ્યાં 50% ગેસ છે તેનું ઉત્પાદન ભારતમાં થતું હોય છે. હવે વાત કરીએ સમુદ્ર મંથનથી તેલ ગેસની સમસ્યા હલ થશે કે કેમ. એક મહત્વપૂર્ણ પ્રશ્ન આ પણ છે. તેલ ગેસની જરૂરિયાત રાતોરાત કે સંપૂર્ણપણે પૂરી નહીં થાય તે પ્રકારનું માનવું નિષ્ણાંતોનું પણ છે. પ્રોજેક્ટથી વિદેશોમાંથી તેલ અને ગેસની ખરીદી માત્ર 5% સુધી જ ઓછી થઈ શકે તે પ્રકારની શક્યતાઓ છે, પરંતુ હાલ તો આ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ઉત્પાદન વધવા છતાં વિદેશોમાંથી જ માંગ પૂરી કરી શકાશે, એટલે કે જો ભારતમાં ઉત્પાદન વધારીએ છીએ તો પણ વિદેશોમાંથી જ ઓઇલ મંગાવવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળશે. ભારતમાં સતત ઉર્જાનો વપરાશ વધી રહ્યો છે. તેને પાછળનું એક કારણ નિષ્ણાંતો એ પણ માની રહ્યા છે કે ભારતમાં સતત ઉર્જાનો વપરાશ છે તે વધી રહ્યો છે. જો કે સરકારનું કહેવું છે કે જો સમુદ્ર મંથન યોજના સફળ થશે તો તેનાથી ભારતને ઘણા બધા ફાયદા છે તે થતા જોવા મળી શકે અને અત્યારે આ પોઝિટિવ વલણ છે તે હાલ તો જોવા મળી રહ્યું છે. પ્રોજેક્ટ સફળ થશે તો ભારતનું ક્રૂડ ઓઇલનું આયાત બિલ 1 લાખ કરોડ રૂપિયા છે તેટલું ઘટી જશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે એ સ્પષ્ટપણે નથી કહી શકાતું કે આ પ્રોજેક્ટ છે તે સંપૂર્ણપણે સફળ જશે કે કેમ, કારણ કે આ પ્રોજેક્ટ જે પ્રકારેનો છે તેને લાગતા શરૂ થતા અથવા તો સંપૂર્ણપણે તેની જે ગતિવિધિ છે અથવા તો ઉત્પાદનની જે વાત કરવામાં આવી રહી છે તેને કરતા વર્ષો છે તે પણ લાગી શકે છે અને તેને જ કારણે આ તમામ જે પ્રક્રિયા હાલ તો સમુદ્ર મંથનને અત્યારે આ પ્રકારની પરવાનગી છે તે તો આપી દેવામાં આવી છે અને આ યોજનાની પરવાનગી આપી દેવામાં આવી છે, પરંતુ હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે આ પ્રોજેક્ટ કેટલો સફળ